સુરત શહેરના 85,000 જેટલા રિક્ષા ચાલકોએ સીએનજીના ભાવ વધારાના વિરોધમાં ગેસ કંપની સામે લડત ચલાવી 1 જાન્યુઆરીથી હડતાળ પાડી સુરત શહેરને બાનમાં લીધું હતું અને તેથી રોજિંદા કામમાં રિક્ષાનો ઉપયોગ કરનારા મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે રિક્ષા ચાલકોની હડતાળ બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરીએ પણ યથાવત રહેતા રાજકારણીઓ પણ દોડતા થઈ ગયા હતા અને સાંસદ CR પાટીલ, દર્શના જરદોશ તથા પૂર્ણેશ મોદી અને અન્ય નેતાઓ રિક્ષા ચાલકોની હડતાળના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં રિક્ષા ચાલકો સાથે વાટાઘાટો કરી આખરે રિક્ષા ચાલકોએ હડતાળ સમેટી લેવાની જાહેરાત કરતા તમામે હાશકારો અનુભવ્યો હતો। હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયેલ સીએનજી સપ્લાય કરતી કંપનીઓ સામે સુરતના રિક્ષા ચાલકોએ બાયો ચડાવી હતી અને દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતમાં પણ તમામ જગ્યાએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગેસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરી મુંબઈ અને દિલ્હીના ભાવે ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે। જોકે દક્ષિણ ગુજરાતમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આ ગેસ પુરવઠો પૂરો પાડવામાં ન આવતા રિક્ષા ચાલકો 1 જાન્યુઆરી બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા અને બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરી ગુરુવારે પણ રિક્ષા ચાલકોની હડતાળ યથાવત રહેતા રાજકારણીઓ પણ દોડતા થઈ ગયા હતા અને નવસારીના સાંસદ CR પાટીલ, સુરત સાંસદ દર્શના જરદોશ, ભાજપ શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી તથા અન્ય આગેવાનો રેલવે સ્ટેશન ખાતે ધરણા કરી રહેલા રિક્ષા ચાલકો પાસે દોડી ગયા હતા અને ત્યાં તેઓએ રિક્ષા ચાલકોની માંગણી સંતોષશે તેવો આશાવાદ આપતા રિક્ષા ચાલકોએ રાત્રે 12 વાગ્યા પછી હડતાળ પાછી ખેંચી લેવાનું એલાન કર્યું હતું। ત્યારે આદેશ આપ્યો હોય કે ગુજરાત ગેસ કંપની 10 રૂપિયાનો ભાવ ઘટાડતી નહીં હોય તો ગુજરાત સરકારે કન્ટેમ્પ ઓફ કોર્ટ હાઈકોર્ટમાં શું કામ કરી હવે આમાં એવું છે કે ગુજરાત સરકારે જ્યારે રીટ દાખલ કરી હતી હાઈકોર્ટમાં હતી અને હાઈકોર્ટે આ ઓર્ડર કરેલો હતો। હાઈકોર્ટની સામે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર ગઈ હતી અપીલમાં અને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો હુકમને માન્ય રાખ્યો હતો। એટલે જે ઓર્ડર છે એ હાઈકોર્ટનો છે અને એને જો કન્ટેમ્પ થતું હોય તો એ હાઈકોર્ટમાં જ અપીલ કરવી પડે ને એટલા માટે હાઈકોર્ટમાં ગયા છે। સુપ્રીમ કોર્ટે ઓર્ડર નથી કર્યો, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને માન્ય રાખ્યો છે। કેન્દ્ર સરકારની અપીલને એમણે ફગાવી દીધી છે અને એટલા માટે કન્ટેમ્પ ત્યાં હાઈકોર્ટમાં દાખલ કરી છે। સાહેબ કે છેલ્લા 2 દિવસથી હડતાળ છે, મહાનગરપાલિકા, સુરતની શહેર પોલીસ કે જે શહેરની સરકારી સંસ્થા છે એમના તરફથી સીધું કોઈ આયોજન કરવામાં નથી આવ્યું છે। સુરતની સિટી બસ ચાલે છે એના સિવાયનું બીજું વધારાનું કોઈ આયોજન તંત્રએ નથી કર્યું। તંત્રએ જેટલો પ્રયત્ન થાય એ સિટી બસ વધારવાનો પ્રયત્ન કર્યો। ઇમિડિયેટ એક જ દિવસમાં વધારે વ્યવસ્થા કરી શક્યા હતી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કાલે, હું પોતે હતો, ધારાસભ્યો હતા, કોર્પોરેટરો હતા, બીજા આગેવાનો હતા, યુવા મોરચાના કાર્યકર્તાઓ હતા, જેની પાસે ગાડી હતી એ બધા ગાડીઓ લઈને કાલે સ્ટેશન ઉપર એમણે બધાએ સેવા આપી જ છે। એટલે આ જે છે કોઈપણ જ્યારે અવ્યવસ્થા થાય ત્યારે થોડો એને અસર થતો જ હોય છે પરંતુ પ્રયત્ન કરીને અને બીજું જે હતું કે શહેરના લોકો પણ આ વાત જાણતા હતા અને ઘણા લોકો જે પેસેન્જર ઉતારવા માટે આવતા હતા પોતાના સગા સંબંધીને એ જતી વખતે કોઈને કોઈ પેસેન્જરને સાથે લઈને જતા હતા। એટલે આ રિક્ષાના ચાલકોની જે લડાઈ છે, એમની જે માંગણી છે એ વ્યાજબી છે એવું સૌ શહેરીજનો અને અમે માનીએ જ છીએ અને એટલા માટે એની માટે સિમ્પથી પણ હતી। એટલે સહાનુભૂતિ સાથે જ લોકોની અડચણો જે પડી હશે પણ એમાં ઓછી કેવી રીતે થાય એનો બધા પ્રયત્ન કર્યો છે। રિક્ષા ચાલકોને જે સીએનજી ગેસના ભાવના વિરોધમાં 2 દિવસથી હડતાલ હતી એનો હડતાલનો અંત આજે જે આવ્યો છે પણ સંપૂર્ણ રિક્ષા ચાલકનો સંતોષ પૂરતો અંત આવ્યો નથી। એના અનુસંધાનની અંદર આજે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું કે જે ગેસ કંપની છે એ ગેસ અમને પૂરતો આપતી નથી, એની સામે ગુજરાત સરકારે પિટિશન દાખલ કરી છે અને 6 તારીખે હાઈકોર્ટની અંદર એનો ચુકાદો છે। હાઈકોર્ટના ચુકાદાના આધારે અમે સર્વે રિક્ષા ચાલકો માન્યતા અત્યારે હાલ રાખી છે પણ અમે રિક્ષા ચાલકો એવી માન્યતા રાખી છે 6 તારીખના બદલામાં અમને 20 તારીખ સુધી અમને સસ્તો ગેસ આપે। જો 20 તારીખ સુધી સસ્તો ગેસ નહીં આપે તો અમે ફરીથી પણ આંદોલનના માર્ગે જઈશું। એમાં માત્ર રિક્ષા ચાલકો જ છે, એમાં જે આગેવાનો જે હશે સંતોષપૂર્વક અમને જવાબ મળે તો અમારી સાથે રહે, નહીં રહે તો તમામ સમગ્ર સુરત શહેરના રિક્ષા ચાલકો ફરીથી 20 તારીખ પછી આંદોલન પર જશે।
રિક્ષા ચાલકોએ સીએનજી પુરવઠો પૂરો પાડતી કંપનીઓ સામે પાડેલી હડતાલના કારણે ભોગવવું તો સુરતીઓને જ પડ્યું હતું. જોકે 2 દિવસમાં રિક્ષા હડતાલનો અંત આવી જતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.